जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचल दास जी महाराज की जय, श्री धर्म प्रिय दास जी महाराज की जय। केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। यथायुक्त सूझे करे गुरु सेवा, करता शरणे जय लहे सद्गुरु। भजन करे गुरु नो चित लाई, इच्छा मन वंचित ते फल पाई। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડ દેશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી સ્વરચિત ગુરુ મહિમાને વિશે જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે યથાયુક્ત સુજે કરે ગુરુ સેવા। ગુરુ મહિમાની અંદર પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ ગુરુના મહિમાનું વર્ણન કર્યું છે અને એથી વિશેષ પરમ ગુરુના મહિમાનું વર્ણન કર્યું છે। પરમ ગુરુ કોણ છે એમની એમણે ઓળખ કરાવી છે અને પરમ ગુરુની સેવા અને પૂજાથી આપણને શું લાભ મળે છે। તો ગુરુના ચરણનું પ્રક્ષાલન કરીએ તો આપણું હૃદય શુદ્ધ થાય છે। ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને ગુરુ પૂજાનું આયોજન કરેલું હતું। તો ગુરુનું પૂજન કરવાથી, ચરણ પ્રક્ષાલન કરવાથી હૃદય શુદ્ધ થાય છે। અનેક તીર્થોમાં જવાનું ફળ મળે છે અને ગુરુનું પૂજન કરવાથી 14 લોકના દેવોની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। એટલે ગુરુનું સ્થાન 14 લોકની અંદર સર્વોપરી છે। જે તે દેવની પૂજા કરો તો એ દેવ તમને ફળ આપે છે, પરંતુ ગુરુની પૂજાથી 14 લોકના દેવોનું ફળ મળી જાય છે એક સાથે। એટલે ગુરુનો મહિમા અપરંપાર છે। એટલે મનુષ્ય જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ। માણસ ખરેખર જ્યારથી ગુરુ કરે છે ત્યારથી જ એનો જન્મ થાય છે, નહીં તો પછી મનુષ્યનું જીવન પશુ સમાન છે। માનવતાનો જન્મ ગુરુના સાનિધ્યમાંથી થાય છે, ગુરુની કુખેથી થાય છે। જેમ બાળકનો જન્મ થાય છે એવી જ રીતે આપણો જન્મ એ ગુરુના હૃદયમાંથી થાય છે, એમની દીક્ષાથી થાય છે। અને જ્યારે ગુરુનો ત્યાગ કરે છે ત્યારે એનું મૃત્યુ થઈ જાય છે। એટલે જન્મ અને મૃત્યુ એ ગુરુના સાનિધ્યમાં છે। અને ગુરુ જ્યારે મંત્ર આપે છે તો મંત્ર એ આપણા જીવનની સાચી મૂડી છે, એ આપણા જીવનનું સાચું ધન છે। જેમ આપણી પાસે સોના, ચાંદીના, દાગીના હોય એને આપણે ધન માનીએ છીએ, પણ જ્યારે ગુરુનું મંત્ર આપે છે, ગુરુની મૂર્તિ આપણી પાસે હોય, ત્યારે એ મૂર્તિ એ આપણા જીવનની સાચી મૂડી છે, એ આપણા જીવનનું સાચું ધન છે। જેમ આપણી પાસે સોના, ચાંદીના, દાગીના હોય એને આપણે ધન માનીએ છીએ,
એવી જ રીતે અમર મંત્ર એ આપણી મૂડી છે. એનો આપણે ઉપયોગ કરીએ તો જ્યારે જરૂર પડે ત્યારે આપણને કામ લાગે છે. અને જો માણસ મંત્રને છોડી દે તો એ નિર્ધન બની જાય છે. જીવનમાં મંત્ર આવે છે ત્યારે આપણને એક અલૌકિક ધન મળે છે. આ ધનથી આપણે કાયમ ધનવાન રહેવાના નથી. આ ધન તો આવશે અને ક્યારે જતું રહેશે આપણા હાથમાં નથી. પરંતુ જે ગુરુની દીક્ષાનું મંત્રરૂપી જે ધન છે એનો તમે જેટલો જપ કરો એટલું ધન મળે છે. ગુરુનો મંત્ર એ તો પારસમણી સમાન છે. લોખંડને ટચ કરો અને સોનું થઈ જાય તો કેટલું ધન મળે આપણને. આપણે કેટલું લાવવાનું? માત્ર લોખંડ લાવવાનું. પછી લોખંડ તમારી પાસે ના હોય તો પછી સોનું કેવી રીતે બને? ઘણા લોકો પાસે મંત્ર હોય પણ લોખંડ તો લાવવું પડે ને. આપણું કંઈક તો કરવું પડે ને, તો એમાંથી સોનું બનશે અને આપણે ધનવાન થઈશું. અને એથી પણ વિશેષ ગુરુનો મંત્ર એ તો ચિંતામણી છે. ચિંતામણી આપણને મળી જાય, તમે જે ચિતવન કરો એ તમને મળી જાય. કેટલો અમૂલ્ય ચિંતામણી છે. તમે જે ચિતવન કરો તે મળે. તો પરમાત્માએ આપણને એક ચિંતામણી આપ્યો છે, એ છે માનવ દેહ. આ માનવ દેહની અંદર મનુષ્ય જે ચિતવન કરે છે એ એને મળે છે. કોઈ એમ કે મારે પડીકી ખાવી છે તો પડીકી આવી જાય છે, મુખમાં આવી જાય છે. કોઈ કે મારે કંઈક પીવું છે તો એ આવી જાય છે. તો મનુષ્ય જીવનમાં માણસ જે ચિંતન કરે છે તે મળે છે. તો આ દેહ પણ ચિંતામણી સમાન છે. જે મહાપુરુષે પરમાત્માનું ચિંતન કર્યું તો એને પરમાત્મા મળી ગયા છે. જે કોઈ સંતોનું ચિંતન કરે છે તો એને સંતોનું સાનિધ્ય મળે છે. જેને સત્સંગમાં રુચિ હોય છે એને સત્સંગ મળી જાય છે. જેને સત્કર્મમાં રુચિ છે એને સત્કર્મની પ્રેરણા મળી જાય છે. તો જેવી ચાહના કરીએ એ આપણને મનુષ્ય દેહમાં મળે છે. એવી જ રીતે આપણો જે મંત્ર છે એ ચિંતામણી જેવો છે. એ મંત્રનું આપણે સ્મરણ કરીએ તો આપણા બધા જ મનોરથો પૂર્ણ થશે. ચિંતામણી મળી જાય પણ જો ચિતવન કરતા ન આવડે ને તો પછી આપણને લાભ થતો નથી. સારું ચિંતન કરીએ તો લાભ થાય છે અને ખોટું ચિંતન કરીએ તો નુકસાન પણ જાય છે. ઘણા લોકો માનવ દેહ રૂપી ચિંતામણીમાં ખોટું પણ ચિંતન કરતા હોય છે, જીવનમાં નુકસાન પણ કરતા હોય છે. એટલે ચિંતામણી તો મહત્વનો છે કે જે ચિતવન કરો તે આપે, પણ આપણને ચિતવન કરતા આવડવું. તો આ કોણ શીખવાડશે ભાઈ ચિતવન કરવાનું? આપણે તો સમજાવે છે ઘરવાળાને પણ સમજતા જ નથી. એ તો ગુરુ જ આપણને ચિતવન કરતા શીખવાડે કે શું ચિતવન કરવું જોઈએ. નહીં તો આ સંસારમાં જન્મ થાય એટલે માયા સિવાય આપણે કશાનું ચિંતન કરવાના. પણ ગુરુ એક છે કે તમે માલિકનું ચિંતન કરો ને તો માયા તો તમારી દાસી બની જશે. ઘરમાં દાસી હોય તો શું કરે બોલો? તમે કયો એમ કરે કે ના કરે? તો માયા તો દાસી બની જાય. તમારી ઈચ્છા પ્રમાણે ચાલે, મળી જાય. પણ પછી માલિક હોય તો પછી દાસીને કઈ જરૂર ખરી? પત્ની હોય પછી દાસીનું શું કામ છે? એટલે જીવનમાં ગુરુ મહારાજની ભક્તિ મળી જાય તો પછી માયાની એટલી જરૂર નહીં રહે. કારણ કે માયાની જરૂર શું છે? એ તો વ્યવસ્થા માટે છે. એ આપણને સુખ નથી આપવાની. માયા મળી જાય પણ તમને વાપરતા ના આવડે તો શું થાય? ઘણા લોકો કચરો ખાઈ પૂછો માયાનો શું ઉપયોગ કરે છે, એનું પરિણામ શું મળશે? એ સિવાય પણ દુરુપયોગ થતો હોય છે. એવું નહીં
કે માત્ર વ્યસનોમાં જ થાય છે, ફેશનમાંય થાય છે, એમાંય કઈ લાભ તો મળતો નથી. તો ક્યાં આપણે વાપરવી એનો વિવેક, એનું જ્ઞાન એ આપણને ગુરુ આપે છે. એ ગુરુનું મહત્વ છે. તો ગુરુનો મંત્ર એ ચિંતામણી રૂપ છે. પરમ ગુરુએ લખ્યું છે, મોહેર મંત્ર જેમ વશ હોય સર્પો, એમ એહી જાપ સકલ મેં સમર્પો. મોહેર એટલે શું? જે મદારી હોય ને, એ જે પેલી વગાડે છે ને, પેલી નાગિન ધૂન, એ વગાડવાનું જે સંગીત છે એ મોહેર છે, એમાંથી વગાડે છે. અને એ વગાડે એટલે શું થાય? સાપ આવી જાય. આ સંગીતનો એવો પ્રભાવ છે કે માનો કે અહીં તમે વગાડો, નજીકમાં એનો સૂર સંભળાય ત્યાં સુધી જો સાપ હોય ને, અગર તો દૂર હોય ને તો એને સંભળાતો હોય છે. આપણને કદાચ નજીકનું સંભળાય, પણ આ સાપને એવી શક્તિ ભગવાને આપી હોય કે આવું સંગીત જો સંભળાતું હોય ને તો દૂર દૂરથી પણ આવી જાય. એટલે જંગલમાં જઈને મદારી જ્યારે મોહેર વગાડે ને તો સાપ ગમે ત્યાંથી આવી જાય, ડોલવા માંડે. એટલો બધો બેભાન થઈ જાય આ સંગીતમાં, કારણ કે એને આ સંગીત બહુ પ્રિય છે. પરંતુ સાપ સિવાયના પણ એની જાતિમાં હોય છે. તમને ખબર છે એને શું કહેવાય? સાપ ના હોય પણ બીજા એના જેવા જ હોય, એને શું કહેવાય? તમારા ભાઈઓ બોલો જરા, એને શું કહેવાય? સાપ સિવાય ના હોય, જે ફેણ ના ચડાવે, એને શું કહો છો? ડેંડા કહો છો? કઈ એવું શબ્દ છે કઈ? એને ગમે તેટલી મોરલી વગાડે પણ એ સાપ એ ફેણ ના ચડાવે. એમાં જગતમાં એવાય પણ હોય જીવો કે ગુરુની મોરલી વાગે ને તો એને કઈ અસર થાય, અને બે બાજુ હાલે એને શું કહેવાય? બે મુખ હોય, બે બાજુ. ને તો આંધળું ચાકડું એવું કઈ કે છે કે બે બાજુ ચાલતો, હે ને? હા, એમ ઘણા બે મુખ હોય, બધી બાજુ બોલતા હોય, એને કોઈ અસર થાય નહીં. એટલે મદારી જેમ એક જ મોહેરથી દરેક પ્રકારના સાપને વશ કરે છે. સાપ હોય એટલા વશ થઈ જાય, અને પછી એનું ઝેરની કોથળી કાઢી નાખે એટલે પછી સાથે રાખે તો વાંધો ના આવે. એવી જ રીતે પરમ ગુરુ કહે છે, એક જ મંત્રથી તમારા બધા જ કાર્યો સંપન્ન થશે. નહીં તો આ સંસારની અંદર કેવી વ્યવસ્થા ભગવાને કરી છે કે તમારે જે કામ કરવું હોય એ દેવની તમારે આરાધના કરવાની, તો એ દેવ તમારું કાર્ય કરશે. હમણાં ગણપતિ ઉત્સવ આવશે તો ગણપતિ આપણા વિઘ્નોને દૂર કરતા હોય છે, રિદ્ધિ સિદ્ધિ આપતા હોય છે. પછી વિદ્યા જોતી હોય તો આપણે સરસ્વતીની પૂજા કરીએ છીએ, પૈસા જોતા હોય તો ધનતેરસ લક્ષ્મીજીની પૂજા કરીએ. એમ અલગ અલગ દેવોની વ્યવસ્થા સંસારમાં કરી છે કે જુદી જુદી વસ્તુ માટે જુદા જુદા દેવોની આરાધના, જુદા જુદા મંત્રો પણ છે. જે કાર્ય કરવું હોય એનો મંત્ર હોય છે. પરંતુ પરમ ગુરુએ આપણને અમર મંત્ર પ્રદાન કર્યો છે, સંસારના બધા જ કાર્યો સિદ્ધ કરશે. એટલું જ નહીં, એ આપણને સર્જનહારની પ્રાપ્તિ કરાવશે, આપણી પોતાની ઓળખ કરાવશે. માયાના જે મંત્રો છે ને એનાથી આપણી ઓળખ નહીં થાય કે આપણે કોણ છીએ. તો દુનિયાની માયા ગમે તેટલી મળી જાય તો કરવાનું શું? આપણે જો પોતાને ના ઓળખીએ તો આ માયા અહીં મળી જાય, પણ અહીંથી પાછી સાથે તો આવતી નથી. ને આપણે પછી અહીંથી ક્યાં જઈએ એની આપણને કોઈ ખબર રહેતી નથી. એટલે આપણે તો અહીંયા આવ્યા છીએ તો આપણી જાણ મેળવવાની છે કે આ શરીરમાં આપણે કોણ છીએ, અને જઈએ ત્યારે ખબર હોય કે હું અહીં જાઉં છું, અને જવાની ઈચ્છા પણ સારી જગ્યાએ હોય. સારી એટલે મનુષ્ય શરીરમાં. તો એ જાણ મેળવવા માટે આપણે ગુરુના શરણમાં જવાનું છે, જે આપણને સાચી ઓળખાણ કરાવી દે. ઓળખાણના અભાવે જ આપણે આ દુનિયામાં ભિખારી થઈને ભટકીએ છીએ. જો સાચી ઓળખ થઈ જાય ને આપણે કોણ છીએ તો ખબર પડે કે આ દુનિયાનું જેને સર્જન કર્યું છે એવા સર્જનહાર, જે વિશ્વના રાજા કહેવાય, એના આપણે રાજકુમાર છીએ, રાજકુમારીઓ છીએ. તો પછી આપણે કોઈ દરિદ્રતા રહેતી નથી. આ બધું આપણું જ છે.
પણ આપણે કેટલું જોઈએ? જેના ઘરમાં બહુ ખાવા પીવાનું હોય ને બધું ભર્યું હોય પણ ખાવાની બહુ ઈચ્છા ના થાય. તમે જોજો, કાજુ બદામ પડ્યા હોય તો કાજુ બદામ ના ખાય, મસાલા ખાવા હોય તો ખાઈ લે પણ કાજુ બદામ ના ખાય. એમ વૈભવ બહુ હોય ને પછી આપણે બહુ ચાહના નથી રહેતી. ખરેખર તો આપણને જેટલું ઉત્તમ જીવન મળ્યું છે ને એ પ્રમાણે ઉત્તમ પ્રકારે જીવીએ ને એમાં જ આનંદ છે. માયાને બહુ ભોગવવામાં કે ભેગી કરવામાં કોઈ મજા નથી. પણ માનવ જીવન મળ્યું છે એને ઉત્તમ વિચારો કરવાના, ઉત્તમ વાણી અને ઉત્તમ કર્મ. માયા ગમે તેટલી હોય, ઓછી હોય વધારે હોય તોય વાંધો નથી આપણને, કારણ કે ભાગ્યથી મળી હોય, ભગવાને આપી હોય તો પછી આપણે રાખવાની, એનો અનાદર નહીં કરવાનો પણ એનો આદર કરવાનો. હવે આદર અને અનાદર શું? આપણે બધાને જે આપણી યોગ્યતા પ્રમાણે મૂડી મળી છે એનો આદર અને અનાદર. સંપત્તિ મળી છે તેનો આદર, એનો સદુપયોગ કરવો એ જ આદર છે. દુરુપયોગ કરવો એ જ અનાદર છે. આપણને માનું શરીર મળ્યું છે એ પણ એક સંપત્તિ છે, એનો પણ સદુપયોગ કરીએ તો એનો આદર છે અને દુરુપયોગ કરીએ તો અનાદર છે. અનાદર કરીએ તો શરીર બગડી જશે, અગર તો આપણું જીવન વ્યર્થ જશે. અનાદર ખાનપાનથી થાય છે અને કર્મથી પણ થાય છે. કદાચ શરીર બીમાર ન પડે પણ આપણે સારા કર્મ ન કરીએ તો એ શરીરનો અનાદર કહેવાય. ઘણા લોકો બધા બીજાને પરેશાન પણ કરતા હોય છે. આજે રોજ પેપરમાં આવે આજે આમ થયું, આજે આમ થયું, કોઈને મારી નાખ્યા, કોઈની ચોરી કરી લીધી, કોઈને છેતરપિંડી કરી, કેટલાય કાવા દાવા આવતા હોય છે. આ શું કરી રહ્યા છે? એટલે આપણે જીવનમાં જરૂરિયાત હોય તો પણ ક્યારેય પ્રપંચ નહીં કરવો જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીશું તો ચોક્કસ આપણી જરૂરિયાત પ્રમાણે આપણને મળી રહેશે. પણ કાવા દાવા કરવાથી જે મળે છે ને એ કદાચ મળી તો જાય પણ આપણને એમાં શાંતિ નથી મળતી. સાચી શાંતિ અને સુખ એ વૈભવમાં નથી. અને વૈભવમાં હોત તો ઘણા રાજા મહારાજાઓ વૈભવ છોડીને વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા. એ ના જાત. હેતબાઈ માતાએ સ્વયં આગલા જન્મની અંદર સંસાર સુખનો પરિત્યાગ કરી જંગલમાં જઈને તપ કર્યું હતું. ગ્રહસ્થાશ્રમમાં હતા છતાં પણ સંન્યાસી તો કરી શકે, એકલા ફકીર બનીને ગમે ત્યાં ફરી શકે, પણ ગ્રહસ્થી હોય, પતિ અને પત્ની હોય, એમને ઘરનો ત્યાગ કરીને જંગલમાં જઈને તપ કરવું એ કોઈ સામાન્ય વાત નથી. કદાચ એ સમય સારો હશે પણ છતાંય ત્યાં કોઈ વ્યવસ્થા છે ભાઈ જંગલમાં? અહીંયા તો આપણે સહેજ અગવડ પડે ને તો હેરાન થઈ જઈએ છીએ. બોલો, 3 વખત કેવું પડે એટલા હેરાન થઈ જઈએ. પહેલી વખત હેરાન થઈએ તો થોડા, બીજી વખત હેરાન થઈએ તો બોલીએ તો સમજવાનું કે આ બહુ દુઃખી છે, ત્રીજી વખત હેરાન બોલીએ ને એટલે સમજવાનું આટલી બધી વ્યવસ્થામાં આપણે દુઃખી છીએ. હવે આ બધું ભૂકંપમાં બેસી જાય અને આપણે બચી જઈએ તો શું થાય? આવું બનેલું છે. ભુજની અંદર ભૂકંપ થયો ત્યારે આખું ભુજ આખું જમીનમાં બેસી ગયું હતું. ઘણા લોકો તો જતા પણ રહ્યા, જીવને જતું રહ્યું, પણ જે બચી ગયા એના માટે કઈ જ ન હતું. કદાચ કોઈ મહેનત, લોકો રાહત કામ કરતા પણ કેટલા દિવસ, અઠવાડિયું 15 દિવસ ખાવા પીવાનું આપે ને એવું બધું મોકલાવે, પણ પછીનું શું? કેમ ઊભું થવું? સરકાર સહાય આપીને કેટલી આપે? એટલે ઘણું બધું જટિલ કામ હોય છે. પણ મન જો આપણું સમજી જાય ને તો મહાપુરુષે જંગલમાં ગયા ને ત્યાં કોઈ સુવિધા નહોતી, પણ એનું મન એમને સમજાવી દીધું હતું કે આની કોઈ જરૂર જ નથી. તારે જરૂર શું છે? ખાવાની. બસ જંગલમાં ફળ છે એ ખાઈ લેવાનું. આપણા ઘરમાં ફળ હોય છે પણ લોકો ખાતા નથી. બોલો, હે? બહારનો કચરો ખાય પણ ફળ ના ખાય. ઘરમાં કેળા હોય, સફરજન હોય, બધા જ ફળ આવે છે પણ બહુ લોકોને ઓછા ભાવે છે. મેં જોયું છે લોકોને ફળ ના ભાવે. આપણે કઈ ફળ, ના મને નથી ફાવતા. તને શું ફાવે?
એનું લિસ્ટ આપે ત્યારે ખબર પડે. એટલે ભગવાને આપણા માટે સરસ વસ્તુઓ બનાવી છે, તો એનો આપણે સદુપયોગ કરીને સર્જનહારનું સ્મરણ કરવાનું છે. એને પામવાથી સુખ મળશે. બીજું તો આપણી જરૂરિયાત પ્રમાણે એને જ બધું બનાવ્યું છે સુખી કરવા. એમની તો દયા છે, એ બધું ચલાવે છે ને આખું ચક્ર, ત્યારે જ બધું આપણને મળે છે. એટલે આપણે ક્યારેય ગરમી નહીં કરવાની કે આ મેં કરું. ભગવાનની વ્યવસ્થા છે, આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. આપણાથી કંઈ જ ના બની શકે. થોડી હવા ઓછી થવા માંડે ને આવવાની, શ્વાસ ચડવા માંડે ને ત્યારે ખબર પડે કે આપણે શું કરી શકીએ. અને આપણે આવતા પહેલા જ આ ભગવાનની બધી વ્યવસ્થા કરેલી છે ને કાયમને માટે ચાલે છે. આપણે તો શું કરવાના? આપણે કઈ આને બગાડીએ નહીં તોય ઘણું સારું છે. ભગવાનની બનાવેલી વ્યવસ્થાને બગાડીએ નહીં તોય ઘણું સારું છે. એટલે ઉપયોગ અને દુરુપયોગ છે. આપણને મળેલી જે સંપત્તિ છે એનો આપણે સદુપયોગ કરીએ. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે યથાયુક્ત સૂજે કરે ગુરુ સેવા. જેને જેટલી સૂઝ પડે એ પ્રમાણે સેવા કરો, પણ સેવા કરો. ગુરુ પ્રત્યે સેવાની ભાવના હોવી જોઈએ. કરતા શરણે જઈ લહે સુખ મેવા. પરમ ગુરુના શરણમાં આવે ને એની સેવા ને પૂજા કરે તો એને શું ફળ મળે? તો કે માલિકના શરણમાં જાય અને એને સુખના મેવા મળે છે. સુખ મેવા જેવું છે અને અખંડ સુખ મળી જાય. એ સુખ મળ્યા પછી દુઃખ આવતું જ નથી. સંસારમાં બધાની ઈચ્છા હોય છે કે અમે હંમેશા સુખી રહીએ, પણ સંસારમાં કોઈ કાયમ સુખી નથી. સમય જાય છે, ક્યારે શું પરિવર્તન થાય છે કશું કહેવાતું નથી. બધાને તકલીફ તો છે જ. બીજાને દુઃખી જોઈને આપણે પ્રેરણા લેવાની છે કે આ શરીર તો ક્ષણભંગુર છે. એક ભાઈનો ફોન આવ્યો હમણાં, તો કે ફલાણા ભાઈને કે મગજમાં એટેક આવ્યો છે, એમ બ્રેન ની જે સમજણ હતી ને બધી કોમામાં જતા રહ્યા છે. પછી શું થયું? પછી પાછી એને કઈ અસર થઈ છે તો પેરાલિસિસ થઈ ગયું છે. લો, એકમાંથી બીજું થાય. હવે આ કેવી દુર્દશા છે શરીરની. આ સંસારમાં સુખ છે ક્યાં? આપણે બધી વ્યવસ્થા કરી, પણ આની કોઈ વ્યવસ્થા છે આપણી પાસે? કઈ છે નહીં. ડોક્ટર એમાં ઈલાજ કરે, થાય તો ઠીક છે, નહીં તો પછી ક્યારેક શરીર છૂટે, ના છૂટે તો એ અવસ્થાઓ બહુ ખરાબ હોય છે. એટલે આ તો એક વ્યવસ્થા જ છે, સુખ નથી. અને મહાપુરુષે સુખ મેળવ્યું છે ને એમાં પછી ક્યાંય દુઃખ જ નથી રહેતું. એને શરીરનું કોઈ દુઃખ જ નથી રહેતું. એનું નામ છે સુખ. અને એ સુખ મળે છે ગુરુના શરણમાં, સમર્થ ગુરુના શરણમાં. કારણ કે દુનિયામાં ગુરુ તો બહુ છે, પરંતુ સમર્થ પરમ ગુરુ જ આખા વિશ્વને સુખ પ્રદાન કરે છે, જે સુખના સાગર છે અને કરુણાના સાગર છે. કારણ કે એમણે જે કરુણા કરી છે એ જીવોને સુખ આપવા માટે કરી છે. એટલે હમણાં જે ભજન ગાયું ને એમાં એક કડી આવી, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. સાચું સમજાય તો ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો એ મળ્યો છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડું, શરણ હવે નહીં છોડું. ગાતા ગાતા આ શબ્દો જો હૃદયમાં સેટ થઈ ગયા ને તો એમાં પ્રીતિ થઈ જશે. પછી એને છોડીશું નહીં આપણે. જીવનમાં સુખ અને દુઃખ આવશે, પણ મદદ એ કરશે આપણને. એમની શ્રદ્ધા, એમની સમાજ એ લડવાની શક્તિ આપે છે. એના જીવનમાં ભયંકર દુઃખો આવે છે તો પણ એ ક્યારેય હિંમત નથી હારતા. એવી શક્તિ છે ગુરુના ચરણોમાં. અને સાચું સુખ અને શાંતિ એના સાનિધ્યમાંથી આપણને મળશે. સંસારમાં તો દુઃખ જ છે. થોડી વાર માટે આનંદ મળી જાય, પણ સમય બદલાઈ જાય. એ આનંદ કાયમ રહેતો નથી.
દરેકના જીવનનો અભ્યાસ કરજો. ક્યારેક સુખી હશે, ક્યારેક દુઃખી હશે. ક્યારેક છોકરો જન્મ્યો ત્યારે બહુ ખુશ હશે, પણ ક્યારેક વળી પાછા દુઃખી પણ હશે. તોફાન કરે તો દુઃખી, ના ભણે તો દુઃખી, ઠેકાણું ના પડે તોય દુઃખી. અને ઠેકાણે પડ્યા પછી જો ઘરમાં માથાભારે આવી જાય તોય દુઃખી, અને હાલે નહીં હરખું પાછું વળી છૂટું પડે તોય દુઃખી. શરીર હરખું હાલે તો ઠીક છે, ના હાલે તો દુઃખી. પરિવાર સાથે આપણે પ્રેમથી રહીએ તો સારું છે, પણ એકાદ વ્યક્તિ વિપરીત ચાલે અને ઘરમાં અશાંતિ ઊભી કરી દે. જો આખા ઘરની શાંતિ નષ્ટ કરી દે છે. એક જણો વ્યસનમાં લાગી જાય ને પીવા માંડે ને, એ ઘરમાં આવે બાદશાહ બનીને આખા ઘરની શાંતિને નષ્ટ કરી દે. એટલે સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. ગુરુમુખી થઈ, ગુરુમુખી થવું એટલે ગુરુની દીક્ષા લેવી, ગુરુનું સાનિધ્ય લેવું, એના સન્મુખ બેસીને આપણે પ્રાર્થના કરીએ, પૂજા કરીએ. એવા ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું, એનું જ્ઞાન ગ્રહણ કરવાનું. ગુરુમુખી થઈએ તો જ્ઞાન મળે છે. ગુરુ સન્મુખ જો આપણું મુખ થાય, આપણી દ્રષ્ટિ જાય, ગુરુ સર્વત્ર છે. તમે જે દિશામાં જોશો ત્યાં તમને દેખાશે. તમારી ચાહના જોઈએ બસ. આ જગતમાં ગુરુ જેવું કોઈ છે નહીં, એના જેવું સુંદર કોઈ નથી, એના જેવું મહાન કોઈ નથી, એના જેવું દયાળુ કોઈ નથી. માં તે માન બીજા વગડાના વા. બાળકને માં કેટલી પ્રિય હોય છે. એનાથી પ્રિય આ દુનિયામાં એને કઈ જ નહીં, એનાથી સુંદર પણ કઈ નહીં. જયારે પત્નીમાં આવું ના હોય, પાછું પત્ની એને સુંદર ના લાગે, બીજાનું સુંદર જોવે ને તો પાછું એને ના ગમે. ત્યારે માં એ માં છે. માની સુંદરતા અદ્ભુત હોય છે, કારણ કે માં છે. એના જેવી દયાળુ કોઈ નથી હોતી. એમ ગુરુ એ માનું સ્વરૂપ છે, અને સર્જનહાર એ પિતાનું સ્વરૂપ છે. માતા અને પિતા મળ્યા છે ને, એ બંનેની સેવા કરીને એમાંથી પ્રેરણા લઈ અને ગુરુના શરણમાં જવાનું, અને પિતાને આપણે ઓળખવાના છે, જેને જન્મ આપ્યો છે, જેના આપણે અંશ છીએ. તો યથાયુક્ત સૂઝ આપણને મળે ગુરુ કૃપાથી, એનું જ્ઞાન મળે, એનાથી સૂઝ મળશે. એટલે ગ્રંથો પરમ ગુરુએ રચ્યા છે, એ જ્યારે અહીંયા પ્રગટ થયા ને ત્યારે સ્વયં ઉપદેશ આપતા હતા. અને આ ગામડાઓની અંદર સામાન્ય પરિસ્થિતિઓમાં લોકો કામકાજ છોડીને એમનું જ્ઞાન સાંભળવા માટે જતા હતા. અહીંયા ગામડાઓથી છેક સારસા જવાનું હોય તો 2-3 દિવસ જતા રહે એટલો સમય કાઢીને જતા હતા અને એમના વચનો સાંભળતા હતા. એનાથી એમનું કલ્યાણ થયું છે. આપણા જ જે પૂર્વજો છે ને, એ અનેક પૂર્વજોનું કલ્યાણ થયું છે, એની પેઢીના આપણે છીએ. એટલે આ સંસ્કાર છે, એનું આ ગૌરવ છે. તો આજે એ જ વચનો પરમ ગુરુએ ગ્રંથોની અંદર સંગ્રહિત કરી દીધા છે. તો આપણે પરમ ગુરુના સન્મુખ થઈને ગ્રંથ ખોલીને એને વાંચીશું ને તો એ જ્ઞાન મળશે. એક નિયમ લેવા જેવો છે કે રોજ 5 ચોપાઈ આપણે વાંચીએ, એનું ટ્રાન્સલેશન વાંચીએ, તમારો દિવસ સફળ થઈ જશે. યાદ રાખજો, આ નિયમ તમે જીવનભર રાખશો તો તમારું જીવન પણ સફળ થઈ જશે. અદ્ભુત જ્ઞાન મળશે, આગળના જન્મની તમને દિશા મળશે, પરમ ગુરુનું શરણ મળશે. પછી એ જ્ઞાન જે કંઈ તમે સાંભળ્યું છે એનો પ્રકાશ આપણા હૃદયની અંદર થશે. આગલા જન્મમાં એ પ્રકાશ થઈને આવશે. તમને જેટલી સમજ પડે, પણ સાધના ચાલુ રાખો, અભ્યાસ ચાલુ રાખો. તો યથાયુક્ત સૂજે, જેટલી સૂઝ પડે એ પ્રમાણે ગુરુની શુદ્ધ ભાવથી સેવા કરો. કરતા શરણે જઈ લહે સુખ મેવા. એ કર્તાના સાનિધ્યમાં જઈને અખંડ સુખની પ્રાપ્તિ કરશે. ભજન કરે ગુરુનું ચિત્ત લાવી. ગુરુનું ભજન ચિત્ત લાવીને કરવાનું છે. મન તો ઘડીક છે ને લાગે ને પાછું બહાર ભાગી જાય છે, પણ ચિત્ત લગાવવાનું છે. ચિત્ત ભટકશે નહીં, પણ ચિત્ત નથી લાગતું. આપણે મનના ગુલામ બન્યા છે ને મનની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ. સંધ્યાનો સમય થઈ જાય તો પ્રાર્થના નથી યાદ આવતી,
બીજે મન ભટકતું હોય છે. હું કહું આપણે ભગવાને જે સમય આપ્યો છે બધું કામ કરવાનું જ છે. સવારથી સાંજ સુધી આપણે કામ કરીએ તો કેટલું બધું કામ થાય. પછી સંધ્યાના સમયે આપણે 20-30 મિનિટ કાઢી ના શકીએ? પછી 30 મિનિટ પછી તો પાછું તમારું રૂટિન કરવાની છૂટ જ હોય છે. વળી પાછો સમય મળે તો થોડું ગ્રંથ વાંચી લઈએ, સમય મળે તો થોડો ભજનનો લાભ લઈ લઈએ. અહીંયા થોડા નિયમો હોય છે, ભજનના પ્રસંગો હોય છે, દિવસ હોય છે, એ નિયમથી બધું થાય છે. એટલે આમાં કઈ ભેદ નથી રાખ્યો ભગવાને કે બહેનોને ભજન કરવું ને ભાઈઓને ભોજન કરવું. એવું નથી કઈ. ભજન બધાના માટે છે. એટલે તો મહાપુરુષે કહ્યું ભજન ના ભરોસે રહેજો, એ અંતે ના રહ્યો પૂછે, એ અમર બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લો પૂછે, અમર બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લો પૂછે. ગમે તેટલી માયા ભેગી કરીશું ને કાળ કોળીઓ કરીને આપણું લઈ જશે. માયા તો પડી રહેશે, આપણી હશે તો પણ રહેશે નહીં. તે કાળ આપણું કશું ન કરી શકે એવું અમર બીજ આપણે ગુરુદેવ આપે છે, અને એનાથી આપણે ભજન કરવાનું છે, અને એના ભરોસે આપણે સુખી થવાના છીએ. મહાપુરુષોને એના ભજનમાં ભરોસો હતો. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે દાસ. સંધ્યાના સમયે સમરણ ને આરતી કરો, એનું ભજન કરો. ભજન કરવાનો ઉત્તમ સમય સંધ્યાનો આપેલો છે. અને આપણે કામકાજ આખો દિવસ જવાબદારી વાળા હોઈએ તો આખો દિવસ કરવાનું હોય તો થોડી તો પ્રાર્થના કરવાનો સમય આપણને પછી મળે. અને આ પ્રાર્થના છે ને એક પ્રકારનો આરામ પણ છે. એમાં તમારે તગારું ઉચકવાનું હોય છે, કઈ નથી હોતું. બેઠા બેઠા પ્રાર્થના કરવાની. તમે કામકાજ કઈ પણ કર્યું હોય પણ 15 મિનિટ પ્રાર્થના કરો એટલે શરીરને તો આરામ મળે, પણ આ મગજ છે ને એ વધારે પરેશાન થઈ જાય. આખો દિવસ મગજ મારી કરીને એને વધારે થાક લાગે. અત્યારે શરીર કરતા મનને થાક વધારે લાગે છે મગજમારી કરીને. ઘરમાં 2 જણા હોય પણ મગજમારી એટલી થાય ને તો વધારે હેરાન થઈ જાય. સુવિધા બધી જ હોય, સરસ મજાનું ટીવી હોય, ફ્રીજ હોય, બધું જ હોય, પણ દુઃખ ક્યાંથી આવે તો મગજમારી. તો આપણને શાંતિ મળે છે ગુરુના ચરણમાં. તો ગુરુનું આપણે ભજન કરીને એમાં વિશ્વાસ રાખવાનો છે. આ સવારામ બાપાનું ભજન છે. પીપળી ધામ છે સુરેન્દ્રનગર બાજુ. રામદેવ પીરના ભક્ત હતા, ત્યાં રામદેવ પીરનું મંદિર છે, પણ ભજન એને બધા ગુરુમુખી એવા સુંદર બનાવ્યા છે. એની જે ગુરુ પરંપરા છે, અદ્ભુત ભજનો છે. તો ભજન કરે ગુરુનું ચિત્ત લાવીને તો શું થાય? ઈચ્છા મન વાંચિત ફલ પાઈ. અહીંયા પણ એ જ વાત કરી. મન વાંચિત ફળ મળી જાય ઈચ્છા પ્રમાણે. જ્યારે ભજન કરીએ ને ત્યારે આપણે પછી બિનજરૂરી ઈચ્છાઓ નથી રહેતી. પછી આપણે નુકસાન કરે એવી ઈચ્છાઓ તો નિર્મૂળ થઈ જાય, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈચ્છા વિશ્વના સર્જનહારને પામવાની હોય છે. એ મળી જાય તો પછી આ દુનિયામાં ક્યાં કશું મેળવવાનું રહે છે? રાજા મળી જાય, એનું સાનિધ્ય મળી જાય, પછી એને ક્યાંય ભટકવું નથી પડતું. એક રાજકુમારીના લગ્ન એક રાજકુમાર સાથે થઈ જાય. એક સામાન્ય છોકરી હોય પણ એના લગ્ન જો રાજકુમાર સાથે થાય, એક સામાન્ય છોકરી પણ દેખાવમાં એટલી સુંદર હતી, રાજકુમારી જેવી લાગતી હતી, પણ હતી ગરીબ માણસની દીકરી. પરંતુ કોઈ રાજકુમારની નજર પડીને એમણે પસંદ કરી, એની સુંદરતાને લઈને. જીવનમાં જો કંઈક સુંદરતા હશે આપણામાં તો આપણને કંઈક સારું પાત્ર મળે જ છે, સારો લાભ મળે જ છે. શરીરની હોય કે વ્યવહારની હોય, વાણીની હોય. તો
તેમને રાજકુમારે પસંદ કરી, એમની સાથે એમના લગ્ન થયા, 4 ફેરા ફર્યા. એટલે રાજકુમાર પાસે કેટલી બધી સમૃદ્ધિ હતી, અને આ તો ગરીબ માણસની દીકરી હતી, એની પાસે તો કોઈ સમૃદ્ધિ હતી નહીં. પણ રાજકુમાર સાથે એનું જોડાણ થયું તો એ બધી જ સમૃદ્ધિની હકદાર એ બની જાય છે ને. પિયરમાંથી સાસરીમાં જાઓ એટલે તમારો રાઈટ બની જાય છે ને. જે કઈ મિલકત હોય એમ એક રાજકુમાર મળે તો એની બધી જ સમૃદ્ધિનો અધિકાર એને મળી જાય છે. એમાં રાજકુમાર અને એની સમૃદ્ધિ બેની અંદર મહત્વ તો રાજકુમારનું છે ને. તમને સમૃદ્ધિ ક્યારે મળી? તો કે રાજકુમાર થકી મળી છે. પણ ઘણા લોકો તો શું કરે, રાજકુમાર એક બાજુ કરે, પછી એની સમૃદ્ધિ લઈને ફર્યા કરે, તો એ સુખ નથી. સમૃદ્ધિમાં સુખ નથી, સમૃદ્ધિ વ્યવસ્થા છે, પરંતુ સાચું સુખ જેની સમૃદ્ધિ છે એનામાં હોય છે. એટલે ચૈતન્યની અંદર સુખ છે. આપણે જડ વસ્તુને બહુ પ્રેમ કરીએ છીએ, એટલો ચૈતન્ય નથી કરતા. યાદ રાખજો, જડ વસ્તુને પ્રેમ કરીએ છીએ. ઘરની જે કઈ વસ્તુઓ છે બધી જડ છે, અને માણસો છે ને બધા ચેતન છે. તો આપણે પ્રેમ વધુ ચેતનને કરવાનો છે. જડ વસ્તુનો ઉપયોગ પણ ચેતન માટે કરીશું તો સુખ મળશે. પણ માત્ર જ જડ વસ્તુનો ઉપભોગ કરી અને ચૈતનને આપણે છોડી દઈશું, સેવા કરવી લોકોને ના ગમે, એકબીજાને આદર કરવાનો, આ બધું લોકો ભૂલી જતા હોય છે. માયાના અહમમાં આવીને જીવતા હોય છે. પણ એ માયા આપણને દુઃખી કરી દેશે. એટલે માયાને પ્રેમ જોઈએ તેટલો કરવો, એનો ઉપયોગ માટે કરવો, પણ વિશેષ ચૈતન સાથે પ્રેમ કરવાથી સુખ મળે છે. ઘરમાં તમારું ટીવી છે, સરસ મોંઘું લાવીએ છીએ આપણે, નાનામાંથી મોટું કરીએ, પૈસા થાય કરવાનું શું? કોઈ એમ નથી કરતા કે મંદિર નાનું છે મોટું લાવીએ, આમાં સારું લાવીએ. પણ ટીવી તો કે હવે નાનું છે ને, પૈસા થયા છે તો થોડું મોટું લાવીએ. મોટું હોય કે નાનું હોય, એ આપણને પ્રેમ નથી કરતું, આપણે એને પ્રેમ કરીએ છીએ. એ આપણને સુખ નથી આપતું. એમાં એક વ્યવસ્થા છે, પણ એની અંદર કોઈ સુખ નથી. કોઈ પણ જડ વસ્તુમાં આપણે પ્રેમ રાખીએ એટલું જ આપણને સુખનો અહેસાસ થાય છે. હકીકતમાં એમાં સુખ નથી. જ્યારે કોઈ ચૈતન સાથે તમે પ્રેમ જોડો ને, તો એના તરફથી પણ તમને પ્રેમ મળશે. અને માણસો પ્રત્યે વ્યવહાર કરીએ ને, કોઈ આપણને પ્રેમ આપે ને તો જ આપણે આપીએ છીએ, ના આપે તો એ ક્યાં આપણી યાર બોલે છે તો આપણે બોલીએ. અને જડ વસ્તુ બોલે છે કશું, એટલે એની યારે વાંધો નથી આવતો. એટલે ચૈતન સાથે આપણે સુખ મેળવવાનું છે. તો ઈચ્છા મન વંચિત ફલ પાઈ, વચન ગુરુ કો કબુ નવ લોપે. જો ગુરુના વચનોમાં વિશ્વાસ એ મોટી વસ્તુ છે. પરમ ગુરુએ જે કઈ આજ્ઞાઓ આપી છે એ આપણા કલ્યાણ માટે છે. અને એ આજ્ઞામાં જ આપણી કસોટી હોય છે. યાદ રાખજો, સંસારની માયા હોય, બધું કામ હોય, તો લોકો શું કરે? ભગવાનની ભક્તિ છોડીને બધા કામની પાછળ લાગી જાય છે. પછી મુશ્કેલી આવે ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણી કસોટી થાય છે માયાની અંદર. કાલે ગુરુ પૂજા હતી તો ઘણા લોકો ના બેસી શકે. કેમ? તો કે અમારે થોડું કામ હતું, આમ હતું, તેમ હતું. આ બધું ઘણું બધું હોય. પરંતુ એ કામ છોડીને આપણે શું ન કરી શકીએ? પૂજા થઈ શકે છે. પૂજા તો 2 કલાકની હોય, પણ મુશ્કેલીઓ દિવસોની આવે ને તો એ બધું જ કામ છોડીને આપણે જવું પડતું હોય છે. એટલે કામ એટલું મહત્વનું નથી, એના કરતા વધારે આ કાર્ય મહત્વનું હતું. અને આ કાર્ય પછી નથી થતું. જ્યારે બીજા કાર્ય આજે ન કર્યું હોય ને એ બીજા દિવસે થઈ શકતું હોય છે. સવારે ન કર્યું હોય તો બપોર પછી પણ થતું હોય છે. તો ઘણા મેં કીધું ભાઈ તમારે ધોતી પહેરવાની છે, એટલે ઘણા ના બેઠા. એમાં હું એને તકલીફ પડે છે.
બોલો, ચડ્ડા પહેરીને ફરે, ધોતી પહેરવાની થાય તો ગમતી નથી, આવડતી કે નથી ધોતી, તો આપણે ઘરમાં તો જે જરૂરી હોય એ બધું લાવીએ છીએ. આપણી સંસ્કૃતિનો એક પોશાક અને એક પરંપરા પણ છે કે અમુક વસ્ત્ર પહેરીને પૂજા કરાય, મહત્વ છે. અમુક મંદિરોમાં તો દર્શનમાં એવું મહત્વ છે, ફરજિયાત. ત્યાં લોકો માથાએ મુંડાવે. તો ધાર્મિક જે કઈ પરંપરા હોય એને અનુરૂપ કરવાનું થાય તો આપણે કાર્ય નહીં છોડવું જોઈએ, પણ લોકો છોડી દેતા હોય છે. એટલે વચન ગુરુ કો કબુ નવ લોપે. ગુરુ જે કઈ આજ્ઞા કરે ને આપણા હિત માટે હોય. માતા પિતા બાળકને જે કઈ કે એના સારા માટે જ હોય છે કે કઈ ખોટું હોય છે? બાળક હંમેશા માતા પિતાની આજ્ઞાનો આદર કરે તો એમાં ક્યાંય એને દુઃખ હોય છે? હંમેશા એમને સુખની જ સલાહ આપતા હોય છે, સુખની જ દિશા બતાવે છે. પણ બાળક મનસ્વી થઈ જતું હોય છે, એની રીતે વર્તન કરતું હોય છે, ત્યારે મુશ્કેલીઓ આવે છે. તો જેમ ઘરમાં માતા પિતા કહે એમ જો કદાચ બાળકો કરે ને તો મોટા ભાગના જે વિઘ્નો છે ને દૂર થઈ જાય. બાધાઓ રાખવી પડે ને ના રાખવી પડે. બાળકોની અંદર જો સમજણ આવે ને એ પ્રકારની ઘરમાં વ્યવસ્થા હોય, પણ આપણે તો ખાલી બહારની જ વ્યવસ્થા કરીએ છીએ, બાળકોને સમજણ મળે એવી વ્યવસ્થા ઓછી કરીએ છીએ. હું બાળકોને કહું કે ભાઈ તમારે બાલ સભામાં આવો તો કે અમારે ટ્યુશન હોય છે, એટલે તમારે આખો દિવસ ભણવાનું જ હોય છે, એમાં ટ્યુશન. તમને એક અઠવાડિયામાં એકવાર બાલ સભામાં જવાનું હોય તોય તમને ટ્યુશન નડે. એ કાર્ય કેટલું મહત્વનું છે કે એને કદાચ ટ્યુશન ન રાખે તો પેલા ક્યાં કોઈ ટ્યુશન હતા? અને ટ્યુશન રાખો તો ટેન્શન તો હોય જ છે. કરવું જોઈએ પણ સારું કામ છોડવું નહીં જોઈએ. આપણે સંસારના કાર્યોને એટલી બધી મહત્તા આપીએ કે આપણું જે આત્મકલ્યાણનું કાર્ય હોય કે બાળકોના જીવન નિર્માણનું કાર્ય હોય એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. બાળકો પાસે પૂજા કરાવવાની હોય, બાળકોને તિલક કરવાનું હોય, પણ ખુદ કરતા ના હોય કેવી રીતે કરે? પેલા તો આપણે તૈયાર થવું પડે ને. આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આપણે આદર કરવો જોઈએ. અને આ પરંપરાઓ જો ઘરમાં બને ને તો જ પરિવારો સુખી થશે. પણ આપણે સામાજિક વ્યવહારોની પરંપરા ચાલે બરોબર, લ્યો બધું જ સમય સમય આ તો જવું જ પડે. વ્યવહારમાં તો વરસાદ હોય તોય, પણ પૂજા હોય ને તો કે આજે વરસાદ હતો ને એટલે અમે ના આવ્યા. આને વરસાદ નડ્યો, બોલો. હગામ ક્યાંય કશું નડે નહીં, ગમે તે હાલતમાં પહોંચી જાય છે લોકો. આ વ્યવહારો છે એટલે બધા આવશે જ, પણ ખાલી ખાલી કથા રાખજો, કોઈ આવે તો કહેવાનું. ગામમાંથી ઘણા તકલીફ હોય, બોલો. ગામમાં નજીકમાં હોય તો ઢીચણ દુખતા હોય, એવી તકલીફ છે. આ તો અત્યારના સમયમાં તો સારું છે, બેસવાની સારી વ્યવસ્થાઓ છે, લોકો સરસ રીતે લાભ લઈ શકે છે. પણ નારણદાસજી મહારાજ શ્રી ગુરુનો મહિમા સમજાવે છે કે વચન ગુરુ કો કબુ ન લોપે, તેનો મહિમા જગમાં બહુ ઓપે. આ જગતમાં એનો મહિમા ચારે દિશામાં ગવાતો હોય છે. આજે આગળ જે મહાપુરુષો થઈ ગયા, જે ગુરુની આજ્ઞામાં સારધાર રહ્યા, આજે પણ એનો મહિમા ગવાય છે. ગુરુનો મહિમા કેવો અપરંપાર છે, એની કૃપા કેવું કામ કરે છે. પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણે તો પહેલા ચમત્કાર માંગીએ પછી શ્રદ્ધા રાખીએ, પણ પહેલા તો ગુરુને ઓળખવાના અને એમાં શ્રદ્ધા રાખીશું ને તો ચોક્કસ આપણું કાર્ય થશે જ. એનું નામ વિશ્વાસ. થશે જ એનું નામ વિશ્વાસ. અને થાય તો કરીએ ને એનું નામ લાલચ. આપણે તો લાલચથી કામ કરીએ છીએ, થાય તો કરીએ. પણ ગુરુ તો કસોટી કરશે, તમારો વિશ્વાસ હશે તો થશે, એવી પરિસ્થિતિ આવશે. એવું નથી કે બધું થાય તો જ આપણે કામ કરીએ. પેલા કેવી રીતે થઈ જાય? કામ કરે પછી જ ફળ મળે છે. પેલા ક્યાંય ફળ લાગે છે? ઝાડ વાવો ને ઉગે ને મોટું થાય પછી ફળ આવે. તો એવા એક સુફી સંત થઈ ગયા હજરત નિજામુદ્દીન ઓલિયા. મુસ્લિમ પરંપરામાં છે. દરેક
જ્ઞાતિની અંદર, દરેક ધર્મની અંદર મહાન પુરુષો થયા છે. એટલે દરેક ધર્મની અંદર સત્ય વિચારો છે. હા, ઘણી ખોટી પરંપરાઓ હોય છે, અંધશ્રદ્ધાઓ હોય છે, વહેમ હોય છે, એ બધામાં હોય છે. એમાંથી આપણે છૂટવાનું છે અને જે સાચી પરંપરાઓ છે એને અનુસરવાનું છે. તો ગુરુ પ્રત્યે કેવો એનો પ્રેમ હતો. હજરત નિજામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા અમીર ખુશરો, જે બહુ અમીર હતા, એટલે એને ઓળખ થઈ કે અમીર ખુશરો. એને એકવાર વૈરાગ આવી ગયો અને એમ થયું કે આ બધી સંપદા છે ને હવે ગુરુને અર્પણ કરી અને બસ માત્ર ભગવાનનું ભજન જ કરવું છે, બંદગી જ કરવી છે. તો એ તો ઊંટ ઉપર બધું ધન હતું ને, હીરા જવેરાત જે કે એની પાસે મિલકત હતી, લઈ જવા એવી રોકડ, એ બધું જ એમણે ઊંટ ઉપર વ્યવસ્થા કરીને ભરી દીધું. ઘણા બધા ઊંટ લઈ લીધા, એક નહીં. બીજી બાજુ એક ગરીબ માણસ, એની કેવી દશા છે. એક પાસે ખાવાનું પૂરતું નથી હોતું, જ્યારે બીજા પાસે કેટલું ધન છે એની ખબર નથી હોતી. કેટલી બધી વિષમતા છે. તો એક ગરીબ માણસ મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. પરિવારમાં એને એક દીકરી હતી. એ ધીમે ધીમે મોટી થઈ, 18 વર્ષની થઈ એટલે એનો કઈ સંબંધ કર્યો એમણે અને લગ્ન નક્કી કર્યા. માણસ ગરીબ હતો એટલે એની ચિંતા જ્યારથી દીકરીનો જન્મ થાય ત્યારથી લોકો કરે છે. એટલે તો એમ થાય દીકરો આવે એમ. લોકો દીકરી પ્રત્યે અને દીકરા પ્રત્યે થોડો ભેદ રાખે છે એવું લાગે છે મને, હે કે નહીં? લગ્ન એટલે જન્મ થાય ને, દીકરો આવે એટલે જલ્દી જલ્દી સંદેશો બધાને આપી દે, જલ્દી. પેલામાં તો ધીરે ધીરે આપે. કોઈ પૂછે ને સામેથી એટલે કે દીકરી આવી છે, લક્ષ્મી આવી છે. પણ આમ તમે બોલે ને તો એમાં ઉત્સાહ ના હોય. એટલે સમજવાનું કે લોકોમાં આટલો ભેદ છે. પણ એક આત્મા આવ્યો છે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ કેટલો સંસ્કારી છે આપણને શું ખબર. અને એને તમે સંસ્કાર આપો તો તમારી પેઢીઓ તારી દે. હા, એટલે છોકરા અને છોકરીઓમાં જે કઈ ભેદરેખા લોકોનામાં છે. એક ભાઈને ત્યાં ચોથી દીકરી આવી, ખુશ થઈ ગયો. મને કે આ ચોથી આવી ને પછી મારે સારું થયું. બોલો, 4 દીકરીઓ એની ઉપાધિ નહીં. લોકો તો એમ જ દુખી થાય છે. પણ પેલો માણસ ચોથી દીકરી આવ્યા પછી એમ કે ભાઈ મારે સારું છે, 4 દીકરીનો બધાને પોષણ કરવાનું છે. 4 દીકરીઓ માટે 4 દીકરીઓ છે તો ઘરમાં કંઈક લાવે તો 4 ભાગ પડી જાય, થોડું થોડું આવે. કપડા લાવે તો 4 જોડી લેવા પડે. એક દીકરી હોય તો 1 જોડી લો. એક દીકરી હશે ને બીજાને 4 હશે તો 4 નું લાવશે, અને 1 હશે તો 3 ના ભાગનું એ કઈ કાર્ય બીજાને મદદરૂપ થશે, કઈ બીજાને મદદ કરશે? નહીં કરી શકે. પછી એને દીકરો જન્મ થયો. એટલે કુદરતની વ્યવસ્થા પ્રમાણે એને આદર કર્યો કહેવાય. એ તો અત્યારની વ્યવસ્થા પ્રમાણે ખબર પડે દીકરી છે તો નહીં જોઈતી, તો એક છે ને બીજી નહીં, ત્રીજી નહીં. પણ કુદરતની વ્યવસ્થા છે, તમારું કર્મ છે, એ પ્રમાણે એના સાથેનું ઋણ તમારે પૂરું કરવું જ જોઈએ. અને ન કરે અને ગર્ભની અંદર ગર્ભપાત કરી દે તો એક ભ્રૂણ હત્યા એ પણ એક મહાપાપ જ કરે છે. એની સાથેનું ઋણ મટી નથી જતું. ગમે ત્યારે તમારે ત્યાં દીકરી થઈને આવવાનું જે નિમિત્ત છે તો આવશે જ. પણ આજે તમે મારવાનું પાપ વધારે કર્યું છે. એટલે કુદરતની વ્યવસ્થા પ્રમાણે ચાલવું જોઈએ. તો અહીંયા નિજામુદ્દીન ઓલિયા એમની પાસે ગરીબ માણસ આવે છે. દીકરીના વિવાહ કરવાના હતા, 1 મહિનો બાકી હતો. પછી તો ટેન્શન વધી જાય ને, પૈસા એમની પાસે હતા નહીં, દીકરીને પરણાવવાની એની વ્યવસ્થા. એ નિજામુદ્દીન ઓલિયા પાસે જાય છે
અને અનેક લોકો એમની પાસે પોતાના દુઃખનું નિવારણ કરવા જતા હતા. તો ગરીબ માણસ એમને જઈને પગે લાગે છે અને બંદગી કરે છે અને કહે છે, બાપુ મારી દીકરી મોટી થઈ ગઈ છે, એમના લગ્ન કરવા છે, તો થોડી કંઈક મદદ કરો. ઓલિયા પુરુષ હતા, એની પાસે કોઈ મિલકત હતી નહીં, ફકીર માણસ હતા. એટલે એમની પાસે એમની પાદુકા હતી, એ એમણે એને આપી. એટલે આ લઈ જતું. મહાપુરુષો જે કંઈ આપે એમાં એમનું જે કંઈ માગણી હોય ને એ કદાચ કાર્ય પૂરું થઈ જાય, વિશ્વાસ હોય તો. પણ પેલો ગરીબ માણસ કે બાપુ આ પાદુકા તો હું લઈ જઈશ, પણ મારી જે જરૂરિયાત છે એ તો કંઈ પૂરી થશે નહીં આનાથી. પણ પેલા તો એમણે કહ્યું કે તું અઠવાડિયા પછી આવજે. અઠવાડિયા પછી આવ્યા ને એને એમ કે કંઈક વ્યવસ્થા થઈ જાય, પણ અઠવાડિયા પછી આવ્યા પછી એને પાદુકા જ આપી. તો પાદુકા લઈને જાય છે તો મનમાં ઉદાસીનતા તો છે જ, દીકરીની ચિંતા તો છે જ. આગળ જતા જતા રસ્તામાં વિશ્રામ કર્યો એમણે, કારણ કે નિજામુદ્દીન ઓલિયાનું સ્થાન કઈ દૂર હતું. તો બીજી બાજુથી અમીર ખુસરુ પોતાનો સામાન લઈને આવે છે. એમણે પણ એ જ વિસ્તારની અંદર વિશ્રામ કર્યો. અને એ અમીર ખુસરો એમના ગુરુના એવા પરમ ભક્ત હતા, એવી નિષ્ઠા હતી કે અમીર ખુસરો નિજામુદ્દીન ઓલિયાના ઘણા બધા શિષ્યો હતા, એમાંના એ શ્રેષ્ઠ શિષ્ય હતા, પૂર્ણ નિષ્ઠાવાળા શિષ્ય હતા. અને આજે સર્વસ્વ લઈને ગુરુને સમર્પણ કરવા માટે નીકળી ગયા છે. રસ્તામાં એ જ્યાં વિશ્રામ કર્યો ત્યારે અમીર ખુસરો એમ કહે છે કે અહીંયા મને ગુરુની શ્વાસ આવે છે. ગુરુ તો કઈ દૂર છે, પણ અહીંયા મને કઈ ગુરુની શ્વાસ આવે છે. આજુબાજુ કઈ તપાસ કરો. ત્યારે તપાસ કરી તો એક ગરીબ માણસ ત્યાં વિશ્રામ કરે છે. એને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? તો હું તો એક ગરીબ માણસ છું. ક્યાંથી આવો છો? તો કે હું નિજામુદ્દીન ઓલિયા છે એમના દર્શન કરવા માટે ગયો હતો. મારી દીકરીના લગ્ન છે, મારે પૈસાની બહુ જરૂર છે, પરંતુ એમણે મને આ પાદુકા આપી છે. ત્યારે પેલાને સંદેશ મળ્યો કે અમીર ખુસરુના ગુરુ જે નિજામુદ્દીન ઓલિયા છે એમની પાદુકા છે, એની શ્વાસ અમીર ખુસરોને આવે છે. આ એમની ગુરુ ભક્તિ હતી. એટલે અમીર ખુસરોને સંદેશ મળ્યો. એમણે કહ્યું કે ગરીબ માણસ છે ને એને કહો કે એમની પાસે જે પાદુકા છે ને એ મને આપે, તો એમની જે કઈ જરૂરિયાત છે ને હું બધી પૂરી કરી દઈશ, એમનું કાર્ય કરી દઈશ. તો એ ગરીબ માણસને તો એ જ કામ હતું ને. એ અમીર જે નિજામુદ્દીન ઓલિયા પાસે શા માટે ગયા હતા? પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા. તો એમણે પાદુકા આપી છે, તો એના બદલામાં એને એની સંપત્તિ મળે છે. ગુરુએ આપી પાદુકા, પણ એનું કામ તો થાય છે ને. અમીર ખુસરુ કહે કે તમે મને આ પાદુકા આપો ને મારી પાસે આ જેટલી મિલકત છે ને એ બધી જ હું તમને આપી દઉં એના બદલામાં. અને ખરેખર આપી દીધી ગરીબ માણસને. બોલો, એનું ભાગ્ય ખુલી ગયું કે નહીં? તો આ એક સંત પાસે જવાથી, એના દર્શન કરવાથી, એમાં શ્રદ્ધા રાખવાથી એમણે રોકડા તો પૈસા ના આપ્યા, પણ એને આપી પાદુકા. પાદુકા શું કરવાનું હોય કે પહેરવાની ના હોય. આપણે ગુરુની પાદુકા છે, એની પૂજા કરવાની હોય. તો કદાચ થોડા દિવસ એને પૂજા કરી હોત તો એનું વિશેષ ફળ મળે. પણ આજે રસ્તામાં જતા જ આ યોગ થઈ ગયો અને એ પાદુકા એમણે અમીર ખુસરોને આપી. બદલામાં બધું જ ધન એને એમના ઘરે પહોંચાડી દીધું. ધામધૂમથી લગ્ન થયા તોય ઘણો પૈસો વધ્યો. પછી તો જેટલો ધર્મ કાર્યમાં વાપરે ને એટલું એને પુણ્ય મળે છે. જો માણસ પાસે મળી જાય તો શું કરવું ને એ પ્રશ્ન છે મોટો. એટલે આપણામાં એવી લાયકાત હોય ને તો કોઈ આપી પણ દે. જો આપણે એનો દુરુપયોગ ન કરીએ ને તો ભગવાન પણ આપણા ઉપર કૃપા કરે.
બાકી તો ભગવાને જાણે છે કે આનું પૈસા આપીને એટલે પેલો તો મને જ ભૂલી જશે. સમજ્યા? કારણ કે માયામાં માણસ પડી જ જાય છે. એટલે એ ધન લઈને ગરીબ માણસ એમના ઘરે ગયો અને અમીર ખુસરુ પાદુકા લઈને ગુરુના ચરણમાં પહોંચી જાય છે, પ્રસન્ન થઈ જાય છે. જે બધું જ ધન દેતા પણ કદાચ એ પાદુકા એને ન પણ મળે, એ પાદુકા આજે એને બધું ધન આપવાથી એને પ્રાપ્ત થઈ ગઈ. અને ગુરુને ધન આપીને તો આપણે કઈક મહાન ધન પ્રાપ્ત કરવાનું છે, જ્ઞાન ધન પ્રાપ્ત કરવાનું છે. ગુરુનું જ્ઞાન મળે ને તો ગમે તેટલું ધન આપીએ ને તોય ઓછું પડે છે. ગુરુને ક્યાં ધન જોઈએ છે? એને તો તમારું મન જોઈએ છે. અને આપણે ધન આપીને તો ધનની આસક્તિ છોડવાની છે, ધન સદકાર્યમાં વાપરવા માટે વાપરવાનું છે. બાકી ગુરુને શું કરવાનું? 3 ટાણા ખાવાનું મળી જાય, અને 3 ટાણા ખાવાનું ના મળે, 2 ટાઈમ મળે, 2 ના મળે, 1 ટાઈમ મળે તોય ચિંતા નથી હોતી. એ તો થોડું ભગવાનનું ભજન કરી લે ને તોય એને ભૂખ મટી જાય. હા, મહાપુરુષે કહ્યું છે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. સંસારમાં ગમે એટલું ખાઈએ ભૂખ જાય છે. બપોરે ખાધું, સાંજે ખાધું, અને ખાધું હોય તોય ફ્રીજ ખોલે, કાંઈક જોઈ જાય તો પાછું ખાધું. હે, આ ભૂખ છે બધી. ભૂખ નથી મટતી. જયારે ભજન કરે ને તો ભૂખ મટી જાય. મળે તોય ભલે, ના મળે તોય ભલે. એવું નહીં કે આજ ખાવું, જે હશે તે ખાઈ લેશે. બાકી તો ઘણા તો બધા કેટલા વળ ખાતા હોય ખાવામાં. સમસ્યાઓ ઊભી થાય પતિ પત્નીમાં ખાવા માટે, છૂટાછેડાઈ થઈ જતા હોય છે. બોલો, આવા પ્રસંગો બનતા હોય છે. હવે ક્યાં બધાને યાદ કરવા? અમીર ખુસરુ ગુરુના શરણમાં જાય છે, અને ગુરુના શરણમાં જઈને સમજવાનું આજ ગુરુ પૂર્ણિમા છે. આજે આપણા માટે જ્યારે ગુરુના શરણમાં જાઓ એ જ ગુરુ પૂર્ણિમા છે. રોજ આપણે તો પૂજા કરવા બેસો ને, રોજ આપણા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અને ગુરુ મહારાજના આશીર્વાદ લેવાનો દિવસ. આ તો એક વ્યાસ મુનિના કાળથી આ પરંપરા ચાલી આવે છે. બાકી ગુરુ પરંપરા તો જગતની આદિથી ચાલે છે. ગુરુના દર્શન કર્યા, પ્રાર્થના કરી, પાદુકા જોઈ ગુરુએ કે આ ક્યાંથી આવી? તો કઈ ગરીબ માણસ હતો અને એમણે મને આપી. બદલામાં તે શું આપ્યું? મારી પાસે જેટલું હતું બધું આપી દીધું. લાખોનું ધન, હીરા જવેરાત મોતી જે કઈ એની પાસે હતું બધું જ આપી દીધું. અને એના બદલામાં એની ગુરુની પાદુકા મળી છે. ત્યારે ગુરુએ કહ્યું તને સસ્તા મળી ગઈ. બોલો, બાકી મળે નહીં. ધન આપી દો તોય ના મળે, સસ્તામાં મળી ગઈ. વાયા થઈને આવી ને, એને ધનની જરૂર હતી, એના બદલામાં પાદુકા મળી ગઈ. નહીં તો ગુરુને ધન આપી દો ને તોય કઈ બદલામાં પાદુકા થોડી મળે. મન આપો ને ત્યારે પાદુકા મળે છે. અને અમીર ખુસરુ તો ધનની સાથે મન લઈને આવ્યો હતો ગુરુને સમર્પિત થવા માટે. તો આ છે ગુરુનો મહિમા. વચન ગુરુ કો કબુ ન લોપે, તેનો મહિમા જગમાં બહુ ઓપે. અમીર ખુસરુ એ કામ કર્યું છે. આજે પણ લોકો એને યાદ કરે છે. એના ગુરુ હજરત નિઝામુદ્દીન ઓલિયાની જે કબર છે દિલ્હીમાં, એની બાજુમાં જ એની કબર છે. બધા શિષ્યોમાં પ્રિય શિષ્ય હતા, એમનું સ્થાન એની બાજુમાં હોય તો એની કબર પણ બાજુમાં છે. કરુણાસાગર મહારાજની જે સમાધિ છે એની બાજુમાં જ નારણદાસજી મહારાજની સમાધિ છે. કારણ કે એના પ્રિય શિષ્ય હતા. નારણદાસ તુજ સમો જુગ में प्रिय न कोई, जबित प्रतीत गति परम की कहन आये हूं मम तोय. પરમ પદની ગતિ છે, સર્જનહારનું જે જ્ઞાન છે, હું તને કહેવા માટે આવ્યો છું. પછી તો આખા જગતના માટે મોકલ્યા છે, પણ પરમ ગુરુ કહે છે આ મને તું એવો અધિકારી છે કે તને હું આ ગતિ આપવા માટે આવ્યો છું. ગતિનો તો અધિકાર હોય ત્યારે મળે. આપણે એની ભક્તિ પરિપૂર્ણ કરીએ અને પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે એની ગતિ મળે છે. જેમ આપણા છોકરામાં જો યોગ્યતા ના હોય તો આપણે વસ્તુ નથી આપતા, પૈસા નથી આપતા. એમ જો આપણે એમાં ગતિની યોગ્યતા આવે ને તો ભગવાન આપણે અપાર ગતિ આપે છે. જેમ આગળ કહ્યું તેમ આપણામાં જો કઈ સંભાળવાની ક્ષમતા હોય તો ભગવાન આપે છે. આપણે ઘર સંભાળતા ના હોય પછી કે મારું સરપંચ થવું જોઈએ તો કઈ મેળ પડે. એટલે જેનામાં જેટલી ક્ષમતા હોય એટલું એને આપે છે. તો આજે
ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી ને આજે આપણને આ સત્સંગનો લાભ મળ્યો છે અને આવતીકાલે પણ આપણે ગુરુ મહિમાનો સત્સંગ શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य स्वराज करुणेश कैवल करता की जय. જય श्री कृष्ण स्वामी महाराज की जय. જય. અમે બોલશો જય, તારે આગળનું બોલવાનું. परम गुरु श्रीमद करुणा सागर महाराज की જય पूज्य श्री नारायण दास जी महाराज की જય श्री सब कुबेराचार्य महाराज की જય श्री सब संत की જય श्री सब देव की જય देवन की श्री ज्ञान संप्रदाय की की जय श्री गुरु गादी सारसापुरी की जय श्री केवल धाम की जय कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. હવે 3 વાર પગે લાગવાનું છે, માથું નમાવીને, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો છે બધા. બાજુવાળાને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. શું નામ છે?